નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અમેરિકાથી 37 બિનકાયદેસર રહેતા ગુજરાતીઓની હકાલપટ્ટીમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ખુશ્બુ પટેલને પણ પરત મોકલાઈ હતી. અમેરિકામાં ફરીવાર પ્રમુખ બનેલ અમેરિકાની ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાની હાકલ કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગત રોજ અમેરિકાથી પહેલા ભાગમાં બિનકાયદેસર રીતે રહેતા ભારતીયોને વિમાન માર્ગે પરત મોકલી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ ગત રોજ પરત મોકલાઈ હતી. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. ખુશ્બુ સહિત 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. 25 દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી હતી. ખુશ્બુ ત્યાં રિલીફ કેમ્પમાં રહેતી હતી. 1 વર્ષ પહેલા જ અમદાવાદના કલોલના પાર્થ સાથે ખુશ્બુના લગ્ન થયા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. હું પ્રવીણ પટેલ, ગામ લુણા. અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે. હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે. અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે. ખુશ્બુને કેટલા લગ્ન થયે કેટલો સમય? 1 વર્ષ થયું હતું. શું માનો છો, જે રીતે અમેરિકાએ આ રીતની જે પદ્ધતિ અપનાવી છે, ભારત સરકારે પણ આ જે બહારથી જે પરપ્રાંતિયો રહે છે તેઓને અહીંયાથી તેઓને પોતાના દેશ મોકલવા જોઈએ? હા, મોકલવા જ જોઈએ ને. અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટી ઊભા થઈ ગયા છે. શું માંગ છે તમારી બાબતમાં? બધાને દેશ નિકાલ કરવો જ જોઈએ. જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકાલ કરવો જ જોઈએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.